નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સિંહોના સતત વધતા ત્રાસથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા 2 મહિનાથી ગામમાં સિંહોની નિયમિત અવરજવર અને પશુઓના શિકારની ઘટનાઓ સામે આવી રહી છે. અમરેલીના જાફરાબાદ નજીક આવેલા બાબરકોટ ગામમાં છેલ્લા 2 માસથી સિંહોનો આતંક ચિંતાજનક રીતે વધ્યો છે. સિંહો અવારનવાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવી પાલતુ પશુઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ગત રાત્રે જ સિંહે ગામમાં વધુ એક ગાયનું મારણ કરતા પશુપાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. બાબરકોટના સરપંચ પ્રતિનિધિ અનક સાખટના જણાવ્યા મુજબ સિંહોના ભયાનક આંટાફેરાના કારણે લોકો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે વન વિભાગ અને સ્થાનિક તંત્રને વારંવાર જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. વન વિભાગની નિષ્ક્રિયતાથી કંટાળીને આખરે ગ્રામજનો અને સરપંચ પ્રતિનિધિએ મામલતદાર તેમજ અમરેલી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને સિંહોને તાત્કાલિક ગામમાંથી પાછા જંગલ તરફ પાંજરે પૂરવા અથવા ખસેડવા ઉગ્ર માંગ કરી છે. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સિંહનો આતંક દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યો છે, જેના કારણે ગામના પશુઓને મારણ દિન પ્રતિદિન ખૂબ વધી રહ્યા છે. આ બાબતે વારંવાર કલેક્ટર સાહેબને રૂબરૂ અને લેખિતમાં પણ અવારનવાર વન તંત્રને રજૂઆત કરવા છતાં પણ આનું સોલ્યુશન નથી આવતું. આજે ગામના લોકોમાં, ગામના વિદ્યાર્થીઓમાં અને પશુઓને ખૂબ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ આજરોજ કોડલીવા વિસ્તારમાં ગાયનું મારણ કરેલ, એટલે લોકોને અને પશુઓને ઘરની બહાર નીકળવું ખૂબ મુશ્કેલ થયું હોય. ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને વનનો રાજા જે સિંહ છે એને વનમાં લઈ જવામાં આવે એવી અમે આજરોજ માન્ય મામલતદાર સાહેબને અને કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરીએ છીએ. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.